કે દાદા દુનિયાની માલ પર અંધાર પાડો થઈ ગયો, અંધારી મેઘલી રાત થઈ ગઈ અને મેઘલી રાતનું 12 વાગ્યાનું ટાણું થયું એવો ટાણે કદાચ મારી મેળડીના સતર સોનાના હો મેઘલી રાતના 12 વાગે મારી મેળડીના સતર સોનાના દેવી મારી મેળડીને વહુમાં વાગ્યું હોય થોડીના ધડમીના બા તેની હવારનો દીપો છોડ્યો રાજા ચરણની ગળા થઈ ગઈ અને હવા 9નો ટાઈમ થયો ને આખું મંડળ એમ કે દર્શન કરવા આવ્યું તેથી આમ જોયું તેથી મારી મેળડીના સતર લઈ બાપ અને તેથી એ મંડળના સભ્યો તેથી મારી મેળડીને ઠપકો આપવા મળ્યા હતા મેળડી આયા ઝાડના થડની માલકોર મારી મેળડી બેઠી છે તે પરમાણ આપ્યું છે ને જગતને એ આખા સુરતને તે પરમાણ આપ્યું છે ને પણ દુનિયાની માલકોર હું એ આ થડની માલકોર મેળડી બેઠી છે હો અને કદાચ મારા મંડળવાળા હાંભળો આજ હું હવા વેદની નાંગણી ધૂળીના ધડીમલાની ઉગતા બોરની હીરાબાગ વાળી મેળડી બોલું છું તેથી આખા મંડળની માલકોર એમ કહેવાય એ આંખની માલકોર આહુડા પડી ગયા હતા હો અને તેથી મારી મેળડીને કહેવા મળ્યો કે મારી મેળડી સાંભળજે એ દુનિયાની માલકોર અમારી માળાની પદ જાય તો ભલે જાય પણ તારી મેળડી પદ નો જાવી જોઈએ હો અને તેથી એકની અશ્વિના જગતની માલકોર મારી હીરાબાગ છોડ વાળી મારી મેળડી એટલું કે અરે માળાની પદ નો દાવા દઉં ભુવાની પદ નો દાવા દઉં મારી તમે તારી પાસે 3.5 દિવસનો ટાઈમ માંગી દઈશું મારી મેલડી હા તેથી મારી મેલડીએ ગેડી અવાજ કર્યો કે દાદા એ 3.5 દી નહીં પણ 1.5 દિવસની માલ કરજો રહું તો હું ઉગતા બોરની અરે મારા છોડને ભાગીને લાવવું એટલું જાય પણ જો અહીંયા આવીને પસાડી નું ખવડાવું ને એ તો હીરાબાગ વાળી મારી એક દી મારા અશ્વિન્યા કદાચ કોઈ મારી મેળડીનું માથું બોલે મારી હીરાબાગ વાળી મારી મેળડી અંજો થરાની માલ કરજો કદાચ એ મોઈના સાલા